વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે કોર્પોરેટ એકાઉન્ટિંગ 2માં ગુજરાત યુનિવર્સિટીના પ્રકરણ યુનિટ નંબર 1 જોઈશું. આ પ્રકરણ કચ્છ યુનિવર્સિટીમાં નથી, એટલે કચ્છ યુનિવર્સિટીવાળાએ આ વિડીયો જોવાનો નથી. ફક્ત ગુજરાત યુનિવર્સિટીવાળાએ જોવાનો છે. એનું એકાઉન્ટમાં પહેલું જ પ્રકરણ છે યુનિટ 1માં પાઘડીનું મૂલ્યાંકન. તો પાઘડીનું મૂલ્યાંકન વિશે આપણે ચર્ચા કરીએ તો મિત્રો, પાઘડી શું છે એ આપણે 11મા ધોરણથી ભણતા આવ્યા છીએ, બરાબર છે. એટલે આપણને પાઘડીની સામાન્ય વ્યાખ્યા કે બધું આપણને યાદ જ હોય, અને પાઘડી કોને કહેવાય એ તમને ખબર જ હોય. છતાંય પણ એ પાઘડી આપણી પાછળ પડી છે, તો આપણે એના વિશે જરાક સ્પષ્ટતા વિશે કરીએ, બરાબર. એનું પ્રાસ્તાવિકમાં જોઈએ તો ધંધામાં પાઘડીનું મૂલ્ય નક્કી કરવાનું ખૂબ જ મુશ્કેલ છે, એમ એના લેખકો કહે છે. પાઘડી ધંધાની પ્રતિષ્ઠા ધરાવે છે. તે એક અદસ્ય મિલકત છે, છતાં તેની કિંમત ઉપજી શકે છે. ધંધાની અન્ય પેઢી કરતાં જો વધારે નફો થાય તો પેઢી પાઘડી ધરાવે છે એમ કહેવાય. એવા ને એવા ધંધાની બીજી પેઢી એક કરતાં વધારે પેઢી જો નફો કમાતી હોય, બરાબર, બે સેમ ધંધાની હોય, દાખલા તરીકે ઇલેક્ટ્રિકના બે ઇલેક્ટ્રિકની વસ્તુ હોય સેમ રાખતા હોય, પણ એના કરતાં વધારે કિંમત કમાતી હોય તો એ ધંધાની પ્રતિષ્ઠા, નફો કમાવાની શક્તિ, એને પાઘડી કહેવામાં આવે છે. હવે શું થયું, એ જો નફો થતો હોય તો પેઢીની પાઘડી કહેવામાં આવે છે. કે ધંધાની અન્ય પેઢી કરતાં જો વધારે નફો થતો હોય તો એ શું કહેવાય છે, પેઢીની પાઘડી કહેવામાં આવે છે. ભાઈ સેમ ધંધો હોય છતાં આપણે એના કરતાં વધારે નફો કરીએ તો એની પ્રતિષ્ઠાને કારણે, દાખલા તરીકે અમૂલ છે, અમૂલ દૂધ છે, બરાબર છે. પછી રામદેવ બાબાની બધી જે પ્રોડક્ટ છે એ બીજા કરતાં ખાલી રામદેવનું નામ પડે તો આપણે ખરીદી લઈએ છીએ. કલરમાં પણ એશિયન પેન્ટ છે આપણે ખરીદી લઈએ છીએ, એટલે ખાલી નામથી જ વેચાતી બ્રાન્ડ છે, આ એની પાઘડી કહેવાય. તો આ રીતે ધંધાની પ્રતિષ્ઠા અને નફો કમાવાની શક્તિના બદલા રૂપે પાઘડીની કિંમત ગણાતી હોય છે. અને સ્થાપકો કાર્યદક્ષતા અને કુનેથી ધંધો ચલાવે અને ધંધાને સદ્ધર સ્થિતિ ઉપર લઈ આવે તો હવે ધંધો ખરીદનાર કે વિનામૂલ્યે મેળવે તો એને વળતર રૂપે રકમ આપવી પડે છે. દાખલા તરીકે રામદેવ બાબા છે, એની બહુ જ કમાણી કરી છે, બરાબર છે. હવે એનો ધંધો કોઈ ખરીદી લે, દાખલા તરીકે એશિયન પેન્ટ છે, એનો ધંધો કોઈ ખરીદી લે તો પછી ટ્યુશનના ક્લાસીસ છે, બાયજૂસ, એનો ખરીદી લીધો કંપની, લગભગ કેટલા કરોડો રૂપિયા આપેલા છે. તો આજે નામથી જે છે એ ખરીદી લે તો એની કિંમત કહેવાય. કારણ કે નામ જે છે એ જ પ્રતિષ્ઠાનો, એની ચીજ વસ્તુ એ નામે જ વેચાતી હોય. તમે વસ્તુ ગમે તે બનાવો, જો કે સ્ટાન્ડર્ડ સારું હોય છતાં પણ તમે ગમે તે વસ્તુ બનાવો તો એ સ્ટાન્ડર્ડને લીધે માણસો શું કરે છે, ખરીદી કરે છે, બજારમાંથી ગ્રાહકોને ખેંચી લાવે છે. એ પાઘડી કહેવાય. શું કરે છે, પાઘડી કહેવાય. હવે એની વ્યાખ્યા કરીએ તો મિત્રો, આની અલગ અલગ લેખકોએ અલગ અલગ વ્યાખ્યા આપી છે. આની વ્યાખ્યા આપી મુશ્કેલ છે, છતાંય એ લોકોએ પ્રયત્ન કર્યો છે કે અલગ અલગ લેખકોએ અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. જેમાં લોર્ડ એલ છે એ કહે છે કે પાઘડી એ બીજું કાંઈ નથી, જૂના ગ્રાહકો જૂના સ્થળે જૂની પેઢીને વળગી રહેશે એવી શક્યતા છે. એમ કહે છે કે જૂના ગ્રાહકો જૂની પેઢીને વળગી લે એ પાઘડી કહેવાય. ઇંગ્લેન્ડની એક સંસ્થા છે, એના વ્યાખ્યા આપવામાં આવી છે કે સમગ્ર ધંધાનું મૂલ્ય દરેક ચોખ્ખી મિલકતના અલગ અલગ વ્યાજની કિંમતોની રકમનો તફાવત, એટલે પાઘડી જે આપણે હમણાં કરીએ છીએ દાખલામાં તે. પછી લોર્ડ મેકનોટના જણાવ્યા મુજબ પાઘડી એક એવી ચીજ છે જેનું વર્ણન કરવું સહેલું છે, પણ વ્યાખ્યા આપવી ઘણી મુશ્કેલ છે. તે એક સારું નામ, પ્રતિષ્ઠા અને ધંધાના સંબંધોનો લાભ અને ફાયદો છે જે ગ્રાહકને ખેંચી લાવે છે. કીધું ને કે ગ્રાહકને ખેંચી લાવે છે, બરાબર. બાજુમાં એશિયન પેન્ટની દુકાન હોય કે બાજુમાં અમૂલ સાગર ડેરી, અમૂલની ડેરી હોય કે આપણે બીજા દૂધવાળા કરી જઈએ, અમૂલનું નામ પ્રખ્યાત છે તો ત્યાં જશું, બરાબર. રામદેવની પ્રોડક્ટ વેચાતી હોય તો બીજી પ્રોડક્ટ બની જઈએ ત્યાં જશું, એટલે ગ્રાહકને એ ખેંચી લાવે છે. એનું નામ છે પાઘડી. હવે પાઘડીમાં હિસાબી ધોરણોની જોગવાઈ શું છે, તો એમાં ઇંગ્લેન્ડના હિસાબી ધોરણમાં પાઘડી એટલે સમગ્ર વડે ધંધાનું મૂલ્ય અને તેને અલગ પાડી શકાય એવી ચોખ્ખી મિલકતનો કુલ વ્યાજબી મૂલ્ય વચ્ચેનો તફાવત જે આપણે જોઈએ છીએ એ ઇંગ્લેન્ડની સંસ્થા એમ કહે છે. ભારતની અંદર તો અલગ અલગ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે, જેની અંદર AS10 મુજબ પાઘડીના બે ભાગ છે, ખરીદેલી પાઘડી અને આંતરિક પાઘડી. એ આપણે કોઈની પાસે ધંધો ખરીદ્યો હોય અને ખરીદી લીધી પાઘડી હોય એને શું કહેવાય, ખરીદેલી પાઘડી કહેવાય. પણ આપણે અહીંયા લખેલું છે, જો આપણે આપણા ધંધાની પ્રતિષ્ઠા અને નફો કમાવાની શક્તિ, આપણે એની કાર્યકુશળતા, કાર્યક્ષમતા, સ્થાપકોની કુનેથી જો ધંધો વધારીએ અને ધંધો વધારતા નફો વધારે થાય તો એને શું કહેવાય છે,
આંતરિક પાઘડી એટલે ખરીદેલી પાઘડી, બીજાના ધંધાની આપણે ખરીદી હોય તે, ને કે આપણે પોતે ઉત્પન્ન કરેલી હોય એ આંતરિક રીતે ઉભેલી પાઘડી. A26માં પણ પાઘડીનો ઉલ્લેખ છે. તો મિત્રો A26માં પાઘડી જે છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. A14માં પણ પાઘડીની માવજત કેમ કરી એમ જણાવવામાં આવેલ છે જુદા જુદા ધોરણોમાં. એની ચર્ચા આપણે જે કરવાની નથી, પણ આ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. એવી રીતે અભેપિત પાઘડી કોને કહેવાય? તો જ્યારે પાઘડી ખરીદવામાં આવી ન હોય, તેના બદલામાં કોઈ અવેજ આપેલ ન હોય, પરંતુ સંચાલકો તેમની આવડત કુશળતાથી વસ્તુની ઊંચી ગુણવત્તા તથા અન્ય અનુકૂળ પરિબળોના કારણે ધંધો તેની ચોખ્ખી મિલકત કરતાં વધુ કમાતો થાય, એટલે એ રકમને પાઘડી કહેવાય છે. આવી પાઘડીને ઘણા બધા નામ એની ફઈ આપેલા છે. અભિપ્રેત પાઘડી, આંતરિક રીતે ઉદ્ભવતી પાઘડી અથવા નહીં ખરીદેલ પાઘડી, એમ 3 નામ આપેલા છે મિત્રો. બરાબર છે. તો પોતાની જાતે ઊભી કરેલી ખરીદેલી ન હોય એટલે કે આંતરિક પદ્ધતિ, બરાબર, આંતરિક રીતે કરેલી પદ્ધતિ, એને કહેવાય છે અભિપ્રેત પાઘડી. હવે પાઘડીને અસર કરતા પરિબળો કયા છે? તો મિત્રો એક છે ધંધાનું સ્થાન. એ ધંધાનું સ્થાન બહુ મહત્વનું પરિબળ કહેવાય. કેટલાક શહેરમાં અમુક પ્રકારનો ધંધો સારી રીતે ચાલે છે. દાખલા તરીકે અમદાવાદમાં સ્કૂલ તથા કોલેજના પુસ્તકનો ધંધો ફરનાની પુલ નીચે, પછી સુરતમાં કાપડનો ધંધો રિંગ રોડ પર, સુરત ટેક્સટાઇલ ઉપર માર્કેટની બાજુમાં. બરાબર છે. આવી રીતે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો મુંબઈ, કલકત્તા, ચેન્નાઈ વગેરેમાં ચાલે છે. આ બધા વિસ્તારો એ સ્થાનને લીધે થાય છે. બીજું છે મુદત. કેટલા સમયથી ધંધો ચાલે છે તેનો આધાર રહેલો છે મુદતમાં. બરાબર. કેટલી વાર એવું બને કે બધા ધંધા કે એકમાં એક જ સ્તરના લાભો મળતા હોય તો બીજા લાભો પણ સરખા હોય, એટલે એમાં મુદતમાં પણ આ રીતે એનું મહત્વ છે. ધંધાનો પ્રકાર, તમારો ધંધો કયા પ્રકારનો છે એ જોવાનું હોય છે. જો એની મોજ શોખની વસ્તુ હોય અને ફેશનમાં બદલાતા પછી નફો ઘણો ન હોય, ઘટી જાય, એની પાઘડીની કિંમત ઓછી હોય. પછી વ્યક્તિગત કૌશલ્ય. કેટલાક ધંધાઓમાં સફળતાનું મુખ્ય કારણ તેની વ્યવસ્થાપકની કુશળતા અને ધંધાની વ્યક્તિગત કૌશલ્ય ઉપર હોય છે, એની કર્મચારીની હોશિયારી ઉપર હોય છે. તો પાઘડી વધારી શકે. ધંધાની પરિસ્થિતિ સ્થળ પૂરતો ઉજારો હોય તો ધંધાની પાઘડીની કિંમત વધારે થાય, પરંતુ જો ઉજારો ટૂંકી મુદતનો તો ઓછી થાય. દાખલા તરીકે અમુક વસ્તુ છે એની આપણા વિસ્તારમાં એની આપણે જ વેચતા હોય. દાખલા તરીકે રામદેવ છે બીજા વિસ્તારની અંદર લાઇસન્સ નથી આપતા, એટલા વિસ્તારમાં જ આપે, તો એટલો એનો ઇજારો લે કે ભાઈ રામદેવની વસ્તુ તમારે લેવી છે તો આ વિસ્તારમાં જાઓ તો એ તમને મળી રહેશે. તો એ રીતે ધંધાની ઇજારો હોય તો પછી નફાનું પ્રમાણ, જ્યાં ધંધો વધુ નફો કમાતો હોય ત્યાં પાઘડી વધુ હોય, ધંધામાં ઓછું પ્રમાણ હોય તો પાઘડી ઓછી હોય. તો આ રીતે પાઘડીની વધઘટ થતી હોય છે. પેટન્ટ અને ટ્રેડમાર્ક. તો કોઈ પેટન્ટને કારણે ધંધો અધિક નફો કમાઈ શકતો હોય અને કોઈ પેટન્ટને કારણે ઓછો પણ ધંધો થતો હોય. દાખલા તરીકે ધંધામાં કેટલા બધા એવી વસ્તુ છે. દાખલા તરીકે નિરમા વોશિંગ પાવડર છે, રીન સાબુ છે, મારુતિ છે, કપાસિયા તેલ છે, કોલગેટ ટૂથપેસ્ટ છે. આ ખૂબ નામ ધરાવે છે એટલે ખૂબ ધંધો કરી શકે. બરાબર છે ને. તો જે અમુક નામ ન ધરાવતા હોય તો ટ્રેડમાર્કનો સમય પૂરો થવા આવે તો તેને પાઘડી મળતી નથી સમયને આધારે. એટલે આમ અમુક ટ્રેડમાર્ક સારા હોય, પેટન્ટ સારા હોય તો એની પાઘડી સારી હોય છે. ધંધાની મિલકતો અને શરતો. ધંધામાં કિંમતી મિલકતો જરૂર હોય. જો તે મિલકતોની જૂની થઈ ગઈ હોય તો ટૂંકમાં નવી ખરીદવી પડતી હોય તો ધંધામાં મૂડીની તાત્કાલિક જરૂર પડે એટલે પાઘડીની કિંમત ઓછી થાય છે. અને ધંધો ખરીદનાર કંપની પોતાના શેર ડિબેન્ચર આપે અને જો નવી કંપની સ્વાભાવિક રીતે ધંધો વેચનાર પાઘડી કરતાં વધુ રકમની અપેક્ષા રાખતી હોય છે, કારણ કે પછી ધંધો સારો ન હોય તો એની પાઘડીની કિંમત કેવી આવે છે? ઓછી આવે છે. પછી મૂડીની આવશ્યકતા. જે ધંધામાં ઓછી મૂડીની જરૂર હોય તેમાં સારો નફો થતો હોય તો એ ધંધો ખરીદવા વ્યક્તિ તૈયાર થશે. આમ તો મૂડી જો વધારે પ્રમાણમાં જોતી હોય અને નફો ઓછો હોય તો એ ધંધો ખરીદવા માણસો તૈયાર થતા નથી. બરાબર છે. દાખલા તરીકે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર. જો નફો વધુ હોય તો કંપનીની મૂડીમાં પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચરની રકમો ઇક્વિટી શેર ઉપર વધુ દર ડિવિડન્ડ મળી શકતી હોય તો પાઘડીની કિંમત વધુ હોય. બરાબર. જે પ્રકારનું ડિવિડન્ડ વધારે હોય તો એ વધારે અને ઓછું હોય તો પાઘડીની કિંમત ઓછી હોય. તો એ શેરની કિંમત ઉપર આધારિત રહે છે. પછી જે મિત્રો ઇજારાશાહી એ જોઈએ આપણે. સરકારી નિયંત્રણો. જે ધંધામાં અનેક સરકારી નિયંત્રણો હોય તે ધંધામાં નફાનું પ્રમાણ સારું હોય છતાં તેની પાઘડીની કિંમત ઓછી હોય છે. આયાતી માલ પર નિયંત્રણ હોય તો એકમ સારા પ્રમાણમાં માલ આયાત કરવાનો લાયસન્સ હોય તો પાઘડીની કિંમત વધુ થાય છે. ગ્રાહકોના પ્રકાર ઉપર પણ આધાર રાખે છે.
દાખલા તરીકે એક જાણીતા મુકદ્દમા વિદ્વાન ન્યાયાધીશે ગ્રાહકોના પ્રકારને પ્રાણીઓના પ્રકારો સાથે સરખાવ્યું છે કે ગ્રાહકો બિલાડી, કૂતરા, ઉંદરા, સસલા જેવા છે. બિલાડી તેને પાળનાર વ્યક્તિને નહીં પરંતુ જૂના ઘરને પસંદ કરે છે. ઘર રાખનાર વ્યક્તિ ઘર છોડી જાય છતાં બિલાડી જૂના ઘરમાં જ રહે છે. આમ તેવા ગ્રાહકનું સૂચન કરે છે કે જેની દુકાને જાય એની જ દુકાને જાય. આવા ગ્રાહકો ગુડવિલ કહેવાય છે. સ્થાનિક પાઘડી માટે સારા કહેવાય છે. બીજું, વફાદાર કૂતરો, તેનો મૂળ માલિક દૂર ન જાય તો તેને અનુસરે. ઉંદરને માટે કોઈ ખાસ પસંદગી નથી, તેને અવર જવર આકસ્મિક હોય છે. સસલો એક સ્થળેથી બીજા સ્થળે જાય છે. એટલે આવી રીતે અનેક પ્રકારના ગ્રાહકો હોય છે. એ એક સ્થળેથી બીજા સ્થળે જાય, અમુક એને જ ચોટ્યા રહે તો એ આપણા માટે સારા છે. તો એ આવશ્યકતા ગ્રાહકના પ્રકાર ઉપર પણ ઘણી વખત રહે છે. પછી નાણાં બજારની સ્થિતિ સારી હોય, બરાબર છે, માલનો પુરવઠો બરાબર મળતો હોય અને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતા વધારે હોય તો આમાં પાઘડી સારી મળે છે. બાકી હંગામી ફેશન કે કામચલાઉ ઇજારાશાહી હોય એમાં પાઘડી ઓછી મળે છે. બરાબર મિત્રો. હવે પાઘડીની આવશ્યકતા શેમાં છે? તો પાઘડીની આવશ્યકતા 4 જગ્યાએ છે. એક, ખાનગી માલિકીના ધંધાનું વેચાણ કરવું હોય તો પાઘડીની જરૂર પડે. ભાગીદારી પેઢીમાં ભાગીદાર મૃત્યુ પામે કે નવો પ્રવેશ પામે કે પેઢીનું વિસર્જન થાય કે પેઢીનું સંયોજન થાય ત્યારે જરૂર પડે. કરવેરા બાબતમાં જરૂર પડે કે વેપારીનું મૃત્યુ થાય ત્યારે વારસાવેરાની ગણતરી માટે તથા સંપત્તિ વેરા માટે એની જરૂર પડે. સરકારી કે સ્થાનિક સંસ્થા જાહેર હેતુ માટે મકાન કબજે લે ત્યારે પાઘડીની જરૂર પડે છે. ત્યારે એની પાઘડીનો પ્રશ્ન ઊભો થાય છે. કારણ કે બીજા ધંધાની સરખામણી વધુ નફો હોય પરંતુ હકીકતમાં બે અપવાદ છે. જેમાં પેઢી અધિક નફો ન કમાતી હોય છતાં પણ તેની પાઘડીની કિંમત હોય તો બિનઆવડત કે અપૂરતી મૂડી લીધે ધંધાની વિકાસ ક્ષમતાનો પૂરેપૂરો લાભ ન લેવાયો અને જ્યારે એક વેપારી હરીફાઈમાંથી બચવા બીજા વેપારીનો ધંધો ખરીદી લે ત્યારે એની કિંમત વધારે હોય છે. હવે એની મૂલ્યાંકનની પદ્ધતિઓ મિત્રો 7 છે. તો દરેક મૂલ્યાંકનની પદ્ધતિ અલગ અલગ છે. યોસ્ટન, સ્મિથ અને બ્રાઉને પોતાના પુસ્તકોમાં 7 પદ્ધતિ જણાવેલી છે. 1, મનસ્વી મૂલ્યાંકન. 2, કુલ આવકના ધોરણે મૂલ્યાંકન. 3, સરેરાશ નફાની અમુક વર્ષની ખરીદીની પદ્ધતિ. 4, ભારિત સરેરાશ નફાની અમુક વર્ષની ખરીદીની પદ્ધતિ. 4, સરેરાશ નફાનું મૂડીકરણ. 6, વર્ષાસન પદ્ધતિ અને 7, અધિક નફાની પદ્ધતિ. મિત્રો 7 પદ્ધતિ છે અને એ પ્રમાણે આપણે અમુક પદ્ધતિથી દાખલા ગણવાના છે. અમુક પદ્ધતિ આપણને આવતી નથી, ખાલી પદ્ધતિના નામ જણાવે છે. તો મિત્રો હવે કઈ પદ્ધતિથી દાખલા આવશે એની નેક્સ્ટ વિડીયોમાંથી આપણે પાઘડી મૂલ્યાંકનના દાખલા શરૂ કરશું. અત્યારે આ થિયરિકલ વિભાગ પૂરો થાય છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.